आसन કર્યું એ પણ ગતિ છે એક પ્રકારની ગતિ હતી નવું કઈ કોઈ એમ કે નવું કાયદો છે ના ખોટી નહીં નવું કાંઈ કોઈ ઉભું કર્યું જે છે એ બરોબર એટલો ખાસ ગ્રંથ લીધા છે તો બધો ગ્રંથ હોય જે સંતો સાધુ લખ્યા છે એ સદગ્રંથ થયા આપણે તો એમાંથી એનો સિદ્ધાંત શું છે એ લેવાનો છે એના પૂતળાને લેવાની કઈ જરૂર નથી એના સિદ્ધાંત શું છે એ લેવાનું વચનોના લખાણના સિદ્ધાંતો એ લેવાની જરૂર છે એ આચાર્યના આશ્રમવાળા ગતિશીલ ગતિશીલ બનવું ગતિશીલ વિના કોઈ પ્રાપ્તિ કે તૃપ્તિ તમે જેટલા પરમાત્માને નજીક જાઓ એટલા પરમાત્મા તમારી નજીક આવે અસંખ્ય મંત્ર છે સંપ્રદાય દ્રષ્ટિમાં ઉદાહરણ પરમાત્મા એક દાર્શનિક સંપ્રદાયો પંથનો ખૂબ છે પણ ધર્મ એક જેટલા જેટલા અવતારો ધારણ કર્યા છે એ બધા ધર્મને કૃષ્ણ ભગવાન પણ ધર્મ પાળી ગયા રામ ભગવાન પણ ધર્મ પાળી ગયા તો ધર્મ એવું શું ધર્મ પ્રમાણે લોકો તિલક પણ થયા એ બધા તિલકનો એક સરવાળો કરી બધા તિલકનો બધો સરવાળો જો કરી નાખ્યો બધા તિલક બધી મૂર્તિઓ બધા શાસ્ત્રનો સરવાળો કરી નાખ્યો તો તત્વ વચ્ચે આવે સ્વપદ તત્પદ અતિપદ ચોથું પદવી તલપદ તો પ્રયાસ ગતિશીલ અને એ ભક્તિ અને જ્ઞાન સિવાય સુવિધા જ્ઞાનથી નહીં ઘડીકમાં કોઈ કહે હું તને સમાધિમાં બેસાડી દઉં એ ગલતી વાત સમાધિ એવું કઈ છે જ નહીં સમાધિ છે ભાઈ સમાધિ તમારે કાંઈ કરવાની જરૂર નથી તમારે મૂળ સ્વરૂપની અંદર સમાઈ જાઓ ને એ તમારી સમાધિ મૂળ ધર્મની અંદર સમાઈ જાઓ મૂળ વર્ગની અંદર સમાઈ જાઓ મૂળ વચનની અંદર સમાઈ જાઓ મૂળ નામની અંદર પૂર્વમાં સમાઈ જાઓ સમાઈ જાઓ સમયને સમજી સમાઈ જાઓ સંજોગોને સમજી સમાઈ જાઓ उसको नाम समाधि सेवानो मुद्दो एक भक्ति मत आगे कुछ तो था आगे कुछ बढ़ो
આજે પરમાત્મા નજીક આવ્યા, કારણ તમે પરમાત્મા નથી. આ ફાયદે કદાચ કોઈ એમ કહે બાપુ અમે તો વેદાંત તો વેદાંતના દાસ કેટલા? એવા દાસ લાગેવા છે કે જેની વાત પૂછો. વેદાંતના દાસ બહુ ખતરનાક, સંસારને તોડી પાડે છે. વેદાંત લોકોએ સંસારને તોડી પાડે છે. બીજા નંબરમાં દયાને પણ તોડી પાડે. વેદાંતિ કારણ સૂક્ષ્મ વેદાંતિ, અલ્પજ્ઞ વેદાંતિ, વેદાંત અલ્પજ્ઞ વેદાંત. પૂર્ણ વેદાંત હોય એટલે તો વેદનાનો અંત આવી ગયો છે. વેદાંત પૂરું થયું. એની વેદના હતી પૂરી. વેદાંત એટલે દુઃખ. મારા સંતો દુઃખ સહન કરે, બીજાને સુખ આપે અને સંતો દુઃખ સહન. મેં તો ફર્યા ગયેલો તો દુઃખ તો એ તો મનનું કારણ છે, પણ સંતોએ જેટલા કષ્ટ ભોગવ્યા છે, દુઃખ પછી કષ્ટ અક્ષર યાદ આવે. કષ્ટ ही दुख से, कष्ट सहन करो बहुत कठिन है. दुख तो सहन कर जन्म जन्म के दुख विसरावे. दुख तो विसरी जवाय છે, કષ્ટ કષ્ટ નહીં. કષ્ટ સંતોય એટલું સહન કર્યું એવા બીજા કોઈ નથી. અને પાછા એના સાથીદારોએ પણ સહન કરવું. કોઈ એમ ન સમજો કે એના સાથીદારોને સહન નથી કરવું. એના સાથીદારોને પણ સહન કરવું જોઈએ. તો અમે તો ના પડી તમે અમારા સાથીદાર બનતા નહીં. હું તો ના પાડું. અમારા સાથીદાર જો તમારે બનવું હોય તો તમારામાં કષ્ટ સહન કરવાની, સહનશીલતા, ગમ ખાવાની જો શક્તિ હોય તો તમારી જરા રહેજો. નકર તમારા ઘરે રહીને આરામથી સુઈ જાય. ચાલો બીજે આવો, પૂનમે આવો, શું એ રામ નથી ગઈ. તમે આજની સુધી રામ મંદિરમાંથી લીધું છું. મારો વાત કૃષ્ણ છે તમારા મોટા બાપા અને પરિવાર કે ખાલી રામ મંદિરે જોવા આવો છો, ભોજન કરવાની વયું જવું, પાઠ માન્યું કે પાઠના દર્શન કરીને વયું જવું, એવું ક્યાં લખાવે? એવું કઈ નફા નથી ને ભોજન કરીને વયું જવું નહીં. બે જને પૂર્ણના 3 વાગે 3:30 વાગે ભેળા થઈ જાઓ. પરિવારના માણસો કહું, અપરિચિતને પણ કહું, પરિચિતને પણ કહું, 3:30 વાગે ભેળા થાવ. બે પૂર્ણિમા હોય ત્યારે સત્સંગ કરો. તમે કેટલી કક્ષામાંથી ગયા છે અભ્યાસની સલાહ. હવે હું નહીં, તમારું સહન હવે હું નહીં કહ્યું. તમે અમને આવી ગયા મોટા માતાને વૈયા હતા વૈયા અમારે નથી. તમે તમારી આગ નાખો. મારા પૈસા નહોતા ને. તમારા કદાચ કોઈને એમ થતું હોય કે પૈસાના પ્રલોભી માણસો થઈ અને સાધુ. ના ના, તો તમારે જવાબ દેવાની વાત. અમે તમારી કભીના યાદી કોઈ થઈ ગયું મોટા બાપુ કે હું
અમારી દોસ્તો નથી કાઢી. અમે તો દેવા એવા છે જો તમારી સત્ય હોય ત્યાર તમારી ચેતના હોય તો લઈ લો ને તમારું કલ્યાણ થઈ જશે. અમે લેવાનું હા લેવા પણ શું લેવાય? તમે અવળે રસ્તે ન જાઓ એ લેવાય. ખોટે રસ્તે ન થાવ, તમારી ખોટી બરબાદી ન થાય એ તમે આનંદથી અવશ્ય સત્યની વાત સારા કરવા ભાઈઓ અને બહેનો પરિવાર સત્સંગ કરો, પ્રશ્ન પૂછો. તમને એક બાળક બીજો ભાઈ ગમે જવાથી પણ પ્રવચન કરો, એમાંથી પ્રશ્ન ઉઠા, એ પ્રશ્નોનો પાછો જવાબ આપો. એ પ્રમાણે થોડુંક મૌન પાડો, એ પ્રમાણે સમરણ કરો તો તમારી કક્ષાઓ આગળ વધશે. કઈ પૈસા જેવા કરવાની કક્ષાઓ તમે જો કરતા અને એની માટે તમે દોડાદોડી કરી તમારી જિંદગી કદાચ બરબાદ કરી નાખતા હો તો મને લાગે એ શક્ય નથી. તમે આજે સુધી કેવી તમે ભૂખ્યા, કેવી તમને રોજી રોટી નથી મળી, સારા કપૂરની જગ્યા કેવી તમને નથી મળી જોવાની, એવી ભૂખ્યા કપડા વિના કેવી તમે રહ્યા. તમારી અધીરાઈ આવી દેખા દેખી કાલે બંગલો તો મારો બંગલો કેવું થાય, અને બે મોટું તો મારે બે મોટું કેવું થાય. આ દ્વંદની પ્રક્રિયા તમારા વાપરી ગઈ છે. દ્વંદ થયા છે ને, દ્વંદ જેના માટે મોટા તો વેદાંતમાં દ્વંદ લીધો છે. દ્વંદ જેને આવી ગયો એને કોઈ દયા આવતી થતી નથી. દ્વંદ આજ ભગવાન ગાંધી બાજાએ બેઠો આજ પૂર્ણિમાનો પોષી બન્યો ભાઈ બહેનની પૂર્ણિમા મારા સૌરાષ્ટ્રનું એવું વાત છે. છોકરો રાખે ચંદ્રમાં દેખે પોષી પોષી પૂર્વને જપાને રાજા અંત ભાઈની બેન રમે રમે ભાઈ તો એમ થઈ જાય કે રમે મારી દીધા તો ખવાય નહીં જમે એમ કેવો બરોબર પણ પેલાથી શીખડાવી દીધું બધા બોલ એમ ગુરુ મહારાજ પહેલેથી શીખડાવી દે કે તમારે આવી રીતે બોલવું જોઈએ, આવી રીતે આસન મારવું જોઈએ, આવી રીતે સબરન કરવું જોઈએ, આવી રીતે તમારી દ્રષ્ટિ તૈયાર કરો. તમારી દ્રષ્ટિ નિર્મળ દ્રષ્ટિ તૈયાર સમરણ કરવાનો બીજો કોઈ હેતુ નથી. સમરણ કરવાનો તમારો અરીસો સાફ, તમારું દર્પણ સાફ. આ દર્પણ તમારું સાફ ખાસ ધ્યાન રાખો. તમારું અંત્યકરણનું દર્પણ સાફ કરશે તો તમારી દ્રષ્ટિ સાફ થવાની. નકર તમે જોવાના, નકર સિનેમા જોવાના છો, કા ટીવી જોવાના છો, કા દિલ્હી જોવાના છો, કા દિલ્હી એપ જોવાના છો, હું જોવાના દ્રષ્ટિ આપી છે. આ દ્રષ્ટિ તમે આ જોવા દ્રષ્ટિ ભગવાને આપી છે. પંચમહાભૂત તણભૂત શરીર 10 વાર હસ્તકળા સુંદર આઈલા સાહેબ દ્રષ્ટિ તમને આ જો મારા નાથની નિરખવાનું સંત સાધુને નિરખવા, સાચા સંતને નિરખવા. સાચા સંત છે ને બહુ મોટા મોટા ટોળા ભેગા થાય તો તમે સાચા સંત માનો છો નહીં. એ તો સંત બનાવવાનો પાર એની કાયા કરી
તમે સંત મળ્યા છે તો તમે તમારી કાયા છે, તમારી દ્રષ્ટિ કરી જશે, તમારું અંતિકરણ, તમારું દર્પણ આયનો જરૂર સમરણથી તમારું શુદ્ધિકરણ, સમરણથી શુદ્ધિકરણ મન વિક્ષેપની સ્થિતિઓ દૂર થાય. સમરણ કરવું જ પરમાત્માનું સમરણ કરો. જપ કરો, જપથી યોગી, તપથી ત્યાગી થવાય. સદગુરુ આજ્ઞા વચનમાં રહેવાથી વૈરાગી, જપ કરવાથી જોગી થવાય. જોગી એટલે બાળકા મૂકીને કપડા બદલાવી હોઈ જવું એ જોગી ન ચાલે. બાળકીને કલાકમાં કોઈ કીધું કે આપણે આપી નાખો, ના એવી વાત નથી. તમે જે સંસારમાં સંસારને ખંડન કર્યું, તો સંસારને ખંડન કર્યો હોય તો ભગવાને સંસાર બનાવવાની જરૂર કઈ? કેવી રીતે રહેવું, કેમ રહેવું, એ સંત તમારું મંડળું માને એક સાથે પરિવારને તો એમ કેવું છું તમે મારો પરિવાર કેવી બાપાનો કેવી જો પરિવાર હોય તો એ લોખંડની પંજા જેવા હોય, જે ચિયાળિયા જેવા ન લોખંડની પંજા તો ક્યાં સંત કેવા હોય છે, લોખંડની પંજા રણકાય વાળો પરિવાર કેવો હોય છે, લોખંડની પંજા જેવો. કદાચ એનો ઘરબાર કદાચ બરબાદ કદાચ થઈ ગયો તેથી શું, પરમાત્માના નામ માટે બરબાદ થઈ ગયો તેથી શું કરી નાખે. તે છતાં એક હાણિયામાં આવી ગયો છોકરાને બરબાદ થઈ ગયો એના નામ માટે. મોહનનો રાજાએ પર્વત મુકામે એના નામ માટે બરબાદ થઈ કુરબાની આપી દીધી. રાજાની માગી સાંભળે છોકરાની બરબાદ થઈ ગયા ગુરુના નામમાં. બિલકુલ ખોટું નથી, પણ એ કોણ બરબાદ થઈ શકે? બાકી જેને શરણાગતિ સ્વીકારી હોય, પરમાત્માની સદગુરુ સાહેબે જેને શરણાગતિ સ્વીકારી. હવે તો અમે અહીં ગયા તમને મળશે કે નહીં મળે, અહીં ગયા તો મળશે કે નહીં. અરે તમને આજે સુધી પૂરું કર્યું, હજી હવે તમે નહીં મળે, હજી તમારે લોન મિલમ, તમારામાં લોન મિલમ પડ્યું છે ને એટલે તમે એની નજીક જઈ શકતા. લોન મિલમ પૂરું છે. લોન મિલમ મૂકવા હારુંથી આ સત્સંગની એક પ્રક્રિયા ઉભી કરી છે. સારા કરવાની અમે હવે રોટલા ખવડાવવાના તો રોટલા આપણે વૈયા જાઓ એ નિર્ણય હવે આપણે નથી પાડવું. ટુકડામાં આવી ટુકડો એની માટે વાંધો નથી. એની માટે મારે માન્ય સત્સંગ જરૂરી. અને તે સત્યનો સત્સંગ પોતાને આ ઉજાગર સાથે તમે ઊંધું પાડો. હીરાનો વેપાર છો ગુણો છો, કાપડનો વેપાર છો ગુણો છો, એ કઈ આવું નથી કરતા. બિલકુલ જો તમારે અહીં આખું મૂકીને જવાનું પૂરી બના. જે માણસ અહીં દાખલ થાય છે ને
રણજીભાઈ એના પોતાના વિચારો લઈને આવે છે. જે માણસ જન્મે છે ને એ પૂર્વની સંધિ લઈને જન્મે. તમે એમ ન સમજો કે આજે તમે ભેળા ચાલે ગામ ના ના. આજ ભેળા નથી ત્યાં તમે ફૂલવાળા ભેળા હતા એટલે અહીંયા ભેળા હતા. અત્યારે તમે તમે ભેળા તમે નહીં હજી ખ્યાલ નથી આવતો. એટલા એટલા વર્ષો વ્યાઈ ગયા વાણા વ્યાઈ ગયા તો હજી કેમ અંધારામાં કેમ તમે પરાક્રમ મળ્યા તમને પરચાઓ મળી તમને આ સ્થિતિઓ થયા છે. હજારો વર્ષ જોવાયું હજી ન દ્રઢતા નહીં. એ અમે પ્રકારે પરાક્રમ અમે નથી એ આપવા વાળો તો પરમાત્મા દેવી ઉતારી કરીને તેનું સારી અમે એના બનેલા છે. અમે એના નામની ઓળખણીઓ છે. અમે એના નામે કાગળો લગાવ્યો છે. અમે એના નામના એ ખાલી એના નામ કદાચ લાખ જાય છે એની જગ્યાએ અમારે અમુક ક્યાં हम दोस्त का अधिकारी है जाए तो नहीं जाए तो क्या सुधी डरता है समय बहुत मुझे है कहा ईश्वर से जगत रुके तो रुकने मुझे है कहा ईश्वर से बस दूसरे की बात है. मानव को मानव नहीं सकता. लाखों मानव आया गया क्या कदाच कोई आवे न आवे તેથી ગુલાબ બાપુ કાંઈ ગભરાવાની જરૂર છે. આપણો સંબંધ ઘણી કમજોર નહીં. ધર્મને જેને આપણે માની ધર્મનું પાલન કરી રહ્યા છે ધર્મને ધારણ લીધી છે ધોરી જઈને બેઠા છે કેટલી કાંઠો પડી જવાની માટે આટલા ઉંમરમાં તો હજી ઘણું બધું ખેતર એમનું લીધે ઉગાવો નહીં આવે ઉમાવો નહીં. એ તો બીમાં જ રહેવાનું છે. પ્રતિદિન ભાત આ વાત નહીં કરશે અને પત્તર કરશો એનું કાંઈ એક છોકરો હતો નાનો પછી આઈનો ગયેલા આઈનો સમજો નાનું એ પોતાનું જીવ તો દેખાય પોતાનું મોડું દેખાય. એ આઈનો કાળો જવાનો મુદ્દો તો કાળે જ આવે એ હોત નહીં ગમે તો દેખાત નહીં. તો માણસના જ્યાં સુધી કાળ જ છે ત્યાં સુધી કોઈ બી તમારું પ્રતિબિંબ દેખાવે. કાળ કાઢવાને માટે સત્સંગ છે. કાળ કાઢવાને માટે દરરોજનો સવર્ણની સાધના કરવાની છે અને દરરોજ સેવાને ખેલ કરવાની છે. અને હું તો કહું છું અહીંયા ન કરતો કાંઈ નહીં. તમારા ઘરમાં સેવા તેલ કરો પ્રભુનું રૂપ માનીને કરો. તમારા ઘરમાં કોઈ કંકાસ નહીં પ્રભુનું માની એની સેવા પ્રભુના વધાય અમે તમને બધા પ્રભુના પણ એક સરસ છે પ્રભુનું રૂપ માની કામ કરેલા અહીંયા કદાચ અમને ગ્રામ માટે જ્યાં ન જ્ઞાન સેવાનો ઘરની સંતાન સેવા કરીને
આઈનામાં ખોટું જરૂર થઈ જાય અને હત્યા થાય બીજું એમાં હાથમાંથી પડી ચાર પાંચ પ્રકાર ટુકડા ચાર પાંચ ટુકડા ભાઈ દેખાવા ચાર પાંચ ટુકડા ઘડીકમાં ચાર પાંચ ટુકડા મળે બધા એમાં દેખાય પાછું દાન કરવા મળે તો એ આઈનામાં દાન પોતે પોતાનું છે વળી પાસે એના 8 ટુકડા છે અઠેમાં દેખાય તો એને बाप क्या बेटे क्या શું ગાયમાં હું નહીં ખાવું તમે આવો તમે એવું નહીં ખાવ પપ્પા તમે પણ નહીં ખાવ બધા કહેવાનું આ એનો સાફ હતો કદાચ છોકરા ત્યાં સુધી તમારો સુખ ના જ પાવ તમે બધી ના જ પાવ એમ ભક્તિ ને જ્ઞાન પરમાર્થથી બધી નાશ પામવાનું નથી અને ધર્મ પણ નાશ પામવાનો કદાચ કોઈ હોય તેથી ધર્મ નાશ પામતો વિનાશી શરીર કદાચ જીવી જાય તેથી શું अपना अपना मान लिया है एनी वस्तु होती है नहीं लीधी तभी क्या बनाई एनी वस्तु एनी होती एनी वस्तु नहीं लीधी थी वही शौक क्या करने इतना शौक करेगा इतना तो हैरान हो जाएगा पर हैरान न था वही तो सत्संग अगर है शौक मिलने का तो मंजिल जरूर बताते अगर है शौक मिलने का तो मंजिल जरूर बताते बड़ो अवसर से 24 कलाक 8 कलाक 10 कलाक समय धंधा की दृष्टि में सस्ती बनाओ आप बनाओ नौकरी में विचार विचार करो पादा सस्ती क्या कई वास्ते કેટલો પાછો બોલવાય હનુમાન પ્રભુ તમારા વાત આવી ઘણા કે સેવા કરીને હોસ્પિટલો નાન બીજું એ હોસ્પિટલો એ બધા કીર્તિના સ્તંભ લગાવવાના છે દવાઓની દુકાન કરી કીર્તિના સ્તંભો છે આગળ કીર્તિના સ્તંભો છે એ કીર્તિના સ્તંભમાં ભલે આપણે સહયોગ આપો આપણે કરે છે પણ પ્રભુ ખબર કેટલો સહયોગ કરે આપણે કરી નતા પ્રભુ ખબર જ નથી સહયોગ આપવો જરૂર કોઈ નથી સેવા એ પરમાત્માનું રૂપથી ના અને સેવા કરું તો સેવા નથી કરતા સેવા કરું તો ભાવથી કરું સેવા करो तो भाव भी कीजिए आप सत्य समान धर्म नहीं जाना पर राम कथा पांच कीधुं છે કે સેવા ધર્મ અતિ કઠોરા બહુ કઠોર સેવા કરવી ખરી બદલાવી એની સેવા કરવી આ તો હવાણી જ્યાં વાર લીધી ત્યાં તરત જ માગણી કરી હા તરત જ માગણી વેપાર મારા ફેરે જ્યાં જીવો બે ત્રણ વખત કર્યો ત્યાં તરત જ માગણી
આપણે માગણી સિવાય કાંઈ કરતા જ નથી. સાચી વાત લગભગ માગણી કરી જ ગયા. હું તો કહું માગણી બહુ જલ્દી નથી. તમારે વિશ્વાસ નથી એટલે માગણી કરો. ખટોખટથી જાણવા વાળો છે અને તમે એની આગળ માગણી કરી રાખો. તમે એક પણ બોલો છો કે ખટખટ વ્યાસની અંતર યામી ખટખટની જાણવા વાળો પાછી એની આગળ માગણી કરો. બોલો નહીં એ એટન બોમ્બ કામ તમારે નહીં. એટન બોમ્બ સામાન્ય છે. હું બોમ્બને એટન બોમ્બ સામાન્ય કોઈ બીજા નહીં હોય. એટન બોમ્બથી ઘણી બોમ્બથી જેવું જ નહીં. જેની આગળ આજમાં ઉદાહરણ શ્રીરમણીનો પરમ સત્યનોની આગળ આત્માનો બોમ્બ ત્યાં જે થઈ ગયો ને એ ઓલા બોમ્બથી લડતો છે. બોમ્બ બીજ પૂર્વનું વ્રત ટૂંકાવ્યું. આપણે આ વખત બીજ અને પૂર્ણની માંગી તેનો વર્ત છે. બીજમાં રહેવા વાળો એ છે ને પૂર્ણમાં રહેવા વાળો પણ એ છે. ધ્યાન ના દેવાનું. સતમાં રહેવા વાળો એ છે, અસત્યમાં રહેવા વાળો એ છે, નિત્યમાં રહેવા વાળો એ છે અને અનિત્યમાં રહેવા વાળો પણ એ છે. બીજો કોઈ છે. મેં તો સદગુરુ से बड़ा कोई नहीं. सदगुरु से बड़ा कोई नहीं. तीन लोग विमान पूजा सदगुरु की कीजिए. दूसरा कुछ नहीं. एवं બધું આવી ગયું. સદગુરુને આપણે જે હાથવાળા માને છે ને એટલે હેરાન થઈ ગયા. આપણી જેવા છે જે હાથવાળા છે એને માથું છે એને પગ છે આપણે ખાય છે ને આપણે રહે છે એમ અમારા એમાં ફેર ઘણો ફેર. ઘણો એટલે ઘણો. સદગુરુને કોઈ રહ્યા બોલી ને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલે ખરા હરિભગવાન વર્તન બિલકુલ ન. પછી ત્યાં ઓછી વાત બોલે કે જ્ઞાન ગુરુ ગુરુ બેન બોલે ફસકા જેવું બોલે. સારું સુંદર બોલે જ્ઞાન ગુરુ ગુરુ પૂજા ગુરુ ગુરુ પરમ મંત્ર ગુરુ ગુરુ વાક્ય મોક્ષ ગુરુ ગુરુ કૃપા. તો નક્કી થઈ ગયું કે ગુરુની કૃપા સિવાય જીવન મુક્ત બનાવતું. આ તો નક્કી થયું ને. તમે કૃપા ક્યાં બધી માગી લીધી છે. મને ઘણી નડી ગયું. ઘણી હું જાણું છું. આ વાત તો મને બરાબર ખબર છે. અને પરમાત્મા કેવા છે એની વાતે હોય સત્સંગ રહું છે. મારે તો 10 મિનિટ 10 થઈ જાય પછી તમારે ભજન કરવા બેટી રોકાવાનું અહીંયા પ્રતિબંધ ના હોય. તો મુરદાસ બાપુને અને મારા ગોસ્તાઈને એક મોટું બધા આકર્ષણ હતું. બીજા ભાઈઓનું આ બધીમાં જોયું નથી. કામકાજ કંઈ કરે નહીં. આ ભાઈ કામકાજ કરીને આવે રોટલા ખવડાવે બીજી ત્રીજો છોકરા કામ કરીને આવે એનો સ્વામી ઘરવાળી
સુરત મહારાષ્ટ્ર મુંબઈ ને અમેરિકા માટે લગાવ ખબર પડે કે બેંગાલ કેવા હા એ તો તરત જ મૂકી દઈએ એના કરવા હાલ હાલ આ બધી અનુભવની વાત એને પરમાત્મા બહાર કામ છે જોવાનું હારા કઈ મૂકી વૈયા તમે જો પરમાત્માને બહાર કામ છે તું ભગવાનને માનતા નથી નથી થાય થોડા દિવસ ચાર ઘણી પાસે મારા ગુરુ ભાઈ ને દર્શન કરવા ગુરુદેવ કેમ બેટા કે માનવમાં છે ગુરુદેવ કોણ છે તમારે છે ડુંગળી કેમ પડતી બાબાજી કાંઈ કેમ તો કહું બધા બેઠા ને તો કઈ જાય તું આપણે ક્યાં બાપ દીકરી રમત નિકાલતાથી કહી દઉં મારો સારું જયારે હોય ત્યારે મને એમ કહે છે હું ભાવો થઈ જાઉં તમારે એમ થાય કે બાપા બે છોકરા છે કોઈ હાથે છે કોઈ હાલ દીધું છે ત્યારે ખુશીને કહી દઉં જાઓ બાવા થઈ જાઓ થઈ જાઓ ઘણા ખેતી જતા ઘણા ખેતી જાય નાનપણમાંથી છોકરાને આપી દે સાધુને નાનપણમાંથી છોકરાને આપી દે એવા પુરાવા કેટલા નાનપણમાંથી આપી દે એની આશા તૃષ્ણા એની કેટલી પ્રકારની સ્થિતિઓ હોય અને નાનપણમાંથી છોકરાને આપી દે અરે રામ કઈ શકતા આત્મા જાઓ એવા સાધુને આપી દે કે નવખંડમાં નામ રાખી દે એવા સંતના ઘરમાં છોકરાને નાખી દે એવા સંતના ઘરમાં છોકરાને નાખી દીધા નવખંડમાં જેનું નામ એ સંત કક્ષાવાળા ખરા ખાસ કૃષ્ણ સાધના સાધરી વાળા નહીં પ્રમાણ આપણે ત્યાં તો એ બાજુને તો લાભ જીવન લખેલો ત્યાં ગઈ હતી ગુરુ દર્શન કરવાનું આજ તો મારા બાબુ કઈ જ જવું સ્વામિનાથ ગુરુભાઈ આજ્ઞા કરી સ્વામિનાથ તમારી ઈચ્છા નહીં વાત તમારી ઈચ્છા હે તું મને કેમ કે કોઈ કીધું નથી ને હાથ મને રાત્રિના 12 વાગ્યા દીકરા નનુકર કામ શેરીમાં ભરાઈને બીજું તો ધોઈ શેરીમાં ભરી જમી કાઢીને છોકરા હોતા હતા ત્રણેય છોકરા હોતા હતા ઘરવાળી હોઈ ગઈ ઉભો થયો હાથ થઈ ગઈ ખરાબા એક થયો ઉભો થયો હાથમાં કામ નહીં છોકરાને જોઈ દ્રષ્ટિ પડી ગઈ છોકરા માટે અને ઘરવાળી માટે તો એ તો નીકળી હે મને મેળું માર્યો તો નીકળી તમારે આવો થઈ ગયો એટલે ત્યાં જે ગિરનારની ગુફા ગઈ ગયો પણ જ્યાં ગિરનારની ગુફા ગઈ આખું બંધ કરીને જ્યાં આમ બેઠો હોય આખું બંધ કરી છોકરા અને ઘરવાળી ભાગ્ય ચડ્યા બાપુ તમારો પેલો તો હવે પેલો પછી થઈને ઘરે જા ઘરે ભેગો થા હજી તો તારી બારી છોકરી તારા આમાં તરી આવે છે એને સંભાળ ભગવાન દે એમાં તારી મુક્તિ છે આ નથી કાંઈ જા તું ઘર ભેગો થા વાત એ તો તરત જ સંતરી આ
કરી જેવો કરી પણ બેની છોકરાએ બજારે ખાધું ઘરવાળી આમે કરવાની આ તરફ ખ્યાલ નહીં ઘરવાળીને લઈ જાય છોકરા છે માં મારા બાપ ક્યાં મારા પિતાશ્રી ક્યાં એની માં હું જવાબ દઈશ જ્યાં બેની હોય ત્યાં તો હાથમાં ફેરી લે જ્યાં બરોબર ડાપામાં પગ મૂક્યો મારા પિતાશ્રી આવ્યા દોડી પિતાશ્રી બસ છોકરે એટલો બધો વાત્સલ્ય ભાવ છે વિચાર કરવા જેવી વસ્તુ આપણે આપણા છોકરાને છોકરીના વાત્સલ્ય ભાવ ન આપી અને ગુરુ મહારાજ જરા શિષ્યને કદાચ વાત્સલ્ય ભાવ ન આપતો તો હું તો બધી ગુરુ શિષ્ય ખોટો વાત્સલ્ય ભાવ તમારા છોકરાને વાત્સલ્યનો અર્થ વિશ્વાસ વાત્સલ્યમાં વિશ્વાસ અને વિશ્વાસ વાતાયના પ્રભુ ચાલા સદગુરુ ને શિષ્ય કેવા હોય વિશ્વાસ વાળા શ્રદ્ધા વાળા નિષ્ઠા વાળા નિશ્ચય વાળા અને એકતા તો આજનો પૂર્ણિમાનો દિવસે મોટી પૂનમના દિવસે સામાન્ય વાત રજૂઆત કરી એમાં બીજ પૂનમે તમારે ભેગો થવાનો મોટા બાપુ તમને બધાને કહેશે સાથે સાથે નાનજીભાઈ ને બીજા ભાઈઓ બધા મોટા ત્યાં અભુમતભાઈ બધાને જે પછી એમને અનુકૂળ લાગે લોકોને રજૂઆત કરીને તમારે 3:30 વાગે પહેલું ને તમે બધા દૂર થઈ જવું 3:30 વાગે 4 વાગે એમાં થોડોક સત્સંગ કરવો થોડુંક દૂર કરવું એ પછી ત્યાં તો પૂર્ણમાં 1 વાગે થોડુંક કાઢો ત્યાં તો સામનું કામ થઈ જાય આ થઈ જાય ભોજન કરવાનું પડે આમ એક વસ્તુનો વધારો થયો ને સુધારો થયો સુધારો થશે તો તમારું દર્પણ સાફ થશે દર્પણ સાફ થાય તો તમને કામ આવશે આ તો અમારા મુદ્દાની વાત તમે અમને કામમાં લાગો એટલે અમે આપી પણ એટલું તમે નથી સમજ્યું કે અમારે તમારે નથી બીજું કાંઈ નથી અમારે એક જ જોઈશે કે તમારે કુટીઓ નીકળી જાય કદાચ હોય તો અને તમારું કલ્યાણ કેમ થાય એ અમારી ભાવના છે એ ભાવનાની સાથે વાણીને વિરામ લઉં છું સામે પ્રણામ જય ગુરુદેવ જય શ્યામ बोले हनुमान जी महाराज। આજના સુપ્રસંગમાં આપ સર્વ સજ્જનોને કહી બોલવા જેવી વાત હોય તો સમાધાનની દ્રષ્ટિએ એકતાની દ્રષ્ટિએ અને વિશાળતાની દ્રષ્ટિએ થોડુંક કહી શકું કહા કાશ્મીર કહા એક વાત આવી છે મારા મગજની અંદર એટલે બોલી નાખું कहाँ काशी कहाँ काश्मीर कहाँ खिला से गुजरात प्रारब्ध ऐसे जीव को जहाँ ताले जात આવવાનું હતું નહીં છતાં આવવું પડ્યું પછી એને પ્રારબ્ધ કયો સંજિત કયો ક્રિયામણ કયો જે કહો તે પછી એમનો રઘુવીર ધામના સંતનો ભાવ પ્રેમ કહો અમારી નિરંજનભાઈનો ભાવ પ્રેમ કહો સાગઠિયાભાઈનો કહો કે ખબર નથી મને પડતી ભાઈ અને અમારે શેરનાથ બાપુની વાત કરું સર્વ સંતોને વંદન કરી દો આપ સર્વ ભાઈ બહેનોને વંદન કરી દો પેલા તો બેઠા તમે ઠંડી તો લાગતી નથી ને પેલા એ પૂછી લો ભલે ઠંડી લાગે અમે ઠંડીમાં રામવટી થઈ આવ્યા છે અમને ખબર પડી ગઈ છે કેવી ઠંડી છે
મનહરદાસ બાપુ પણ બેઠા છે, ગગજીભાઈ બધા બેઠા છે. તમે બેઠા ધન્યવાદ છે. તમે તમારી તપસ્યા ફળશે. આ તપસ્યા છે એક પ્રકાર. पहले पहले सब कोई जागे, बीजे पोरे भोगी, तीजे पोरे तस्कर जागे, चौथे पोरे जोगी. આ તો યોગીની રમત છે, આ સંતોની રમત છે વાલા સજ્જનો. અને તે સંસારી લોકો અહીં બેઠા હોય ને અમારે બોલવું એ અમારી ફરજને પાત્ર બનીને બોલી રહ્યા. માનવને જો ભાઈ હું કથાકાર નથી, પેલા કહી દો. કોઈ સાહિત્યકાર નથી. બીજા નંબરમાં કહું સંત નથી, સંત થવા લાયક નથી. અને મને બેસાડો એટલે મારે 2 અક્ષર બોલવા એ મારી ફરજ છે. અને ફરજને પાત્ર બનીને આવ્યો હતો. વચન અપાઈ ગયું હતું ઘણા વર્ષમાં. અને પાછું હમણાં વચન અપાઈ ગયું તો અમારે શ્રીનાથ દ્વારામાં ભેળા થઈ ગયા ઓચિતાના. એટલે વચન અપાઈ ગયું તો રઘુવીર જાવાનું મને મોરારી બાપુ કહેતા તમે ગયા છો કે નથી ગયા? બાબા હું ગયો નથી કોઈ દિવસ. એટલે અહીંયા અવાઈ ગયું એમાં બધા તમારા દર્શન થઈ ગયા, સંતોના અને કલાકારોના અને સાહિત્યકારોના અને પ્રજાજનોના સાથ સહકાર આપનાર સર્વના. માણસને અમારા અમદાવાદની અંદર નાનો આશ્રમ છે અને ત્યાંની પ્રજા બહુ સુંદર છે, પણ અમદાવાદમાં એક 3 દરવાજા છે. નિરંજનભાઈ, આ 3 દરવાજાથી ઉલટ સામે 3 દરવાજાથી ઉલટ થાય. જયારે જોવો ત્યારે 3 દરવાજાથી જ ઉલટ થાય. હવે એ 3 દરવાજા બરોબર જો સરખા થઈ જાય તો વાંધો ન આવે. એ માનવને 3 પ્રકારના દરવાજા છે, ખ્યાલ કરજો સજ્જનો. એક તો જાણે દ્રષ્ટિ, બીજા કાન અને ત્રીજા મુખની વાણી મુખ. આ 3 પ્રકારના દરવાજાની વાત તમારે આગળ રજૂઆત કરી દો તો કોઈ દિવસ ઉલટ થાય જ નહીં. કે ઉલટ અહીં જ થાય. જેની દ્રષ્ટિ નિર્બળ બની જાય ભજન કરતા કરતા, સંતના સંગો કરતા કરતા, કથા વાંચતા વાંચતા, સાંભળતા સાંભળતા, ભજનો સાંભળતા. ભજનની દુનિયા છે, સંગીતની પણ દુનિયા છે અને સિનેમાની પણ દુનિયા છે. પણ આ ભજનની દુનિયા એટલી બધી ક્યાં? આ તમે આટલા બધા ભજન સાંભળો છો પણ બેટા હું તો વિચાર કરું. ભજન કરવું કલાકારને એ ભજનના વાક્યો શું મળે સાંભળવા પડે. બરાબર, ભજન કરવું, ભજન ગાવું, પરમાત્માનું ભજન કરવું, ભજન ગાવું અને એમાં ભોજન કરાવવું એ તો બહુ કઠણ. હવે દ્રષ્ટિ સાફ રાખવાની વાત પેલી છે. ધ્યાન આપજો સજ્જનો ભાઈઓ બહેનો. જેની દ્રષ્ટિ સાફ હશે પ્રભુ કૃપાથી, સદગુરુ કૃપાથી, ભજન સ્મરણ કૃપાથી જેની દ્રષ્ટિ નિર્મળ બની ગઈ છે, આ એક દરવાજો સાફ એનો. કોઈના દોષ જોવાય જ નહીં. જેની દ્રષ્ટિની અંદર દોષ કોઈ દિવસ આવતા જ નથી. સાચા સંત, સાચા ભક્ત અને સાચા પરમાર્થીને કોઈ દી આવું કોઈ દી દ્રષ્ટિમાં આવતું જ નથી. જેની દ્રષ્ટિ નિર્મળ છે એવી તારી દ્રષ્ટિ નિર્મળ હોય તો જગમાં વેરી તારે કોઈ નથી. આ પુરાવો છે. તો અમારે તો એ બાજુની વાત છે. બાજુમાં રહેતા તોય સારા એ બોલતાની દ્રષ્ટિકોણ કે પ્રકારની બની ગઈ હોય તો ઉલટ જ થાય ને. દ્રષ્ટિ નિર્મળ જેની બની ગઈ એનો એક દરવાજો ખુલી ગયો. બીજો દરવાજો કાન. પ્રત્યેક ભાઈઓ બહેનોને વિનંતી કે કાચા કાન ન રાખશો. ફલાણો ભાઈ આમ કહેતો હતો, ઓલી આમ કહેતી હતી, આમ કહેતા હતા, ફલાણો આમ કે કાચા કાન ન રાખો. કથા કીર્તન સાંભળ્યા પછી કાચા કાન રહે જ નહીં એના. ભજનો સાંભળ્યા પછી કાચા કાન કોઈ દી રહે જ નહીં.
આ કાચા કાચ ન રાખશો. 2 દરવાજા અને ત્રીજો દરવાજો મુખનો. કર્ક ભાષા નથી. જેની કર્ક ભાષા એટલે કર્ક ભાષા સમજ્યા, અપરિત અક્ષરો નો બોલો. મીઠો આવકારો આપો, સારો આવકારો આપો, સારે જીભ વાપરો, સારી સારી એકબીજાને સંપીને ઘરમાર્યો ને, સંપીને જો ઘરમારી થાય છે, એકબીજાને સાથ અને સહકાર આપતા છે. પ્રભુત્વ પ્રાપ્ત કરીને પ્રભુત્વ પચાવવું બહુ મુસીબત છે. એ તો ન બને તો કાંઈ નહીં, પણ ઘરમાં એકતાના સંબંધ થાય. જો સ્તંભ હશે ને તો સત્યતા આપણું આવવાનું છે. સંપ વિના સત્ય સંભવિત થઈ શકતું નથી. હવે કહેવાનો મુદ્દો, જેની વાણી સાફ હશે, એકદમ પ્યોર, જેની પ્યોર વાણી પ્રમાણે જેનું વર્તન, વાણી પ્રમાણે કર્મ, વાણી પ્રમાણે ક્રિયા અને વાણી પ્રમાણે જેનું કર્તવ્ય હશે, એને કોઈ દિવસ આ જગતમાં વાંધો આવવાનો તે પરમાત્મા સુધી, જેની વાણી સાફ છે. આ 3 દરવાજા બરોબર સરખા જો એના હોય ને તો કોઈ દી ઉલટ થાય જ નહીં. અમદાવાદમાં ઉલટ થતું, પણ હું તો આ તો મારી વાત કરું છું. આ 3 દરવાજાને ખાસ ધ્યાન રાખવાનું. મને આશીર્વાદ દેવા બોલાયો હતો. મારી તબિયત સારી નહીં, પણ કેમ કરવું? સતી સુરાને સંત જન તિનકુ એક જ રંગ, સિર સાટે સત સાચ में ઈ કબહુન પલટે રંગ. સતી સુરાન સંત જન તિનકુ એક જ રંગ. આ સંતો ભેળા છે. સતી સુરાને સંત જન તિનકુ એક જ રંગ, સિર સાટે સત સાચ में કબહુન પલટે રંગ. એ પછી કબહુન પલટે રંગ સંગ વિદ્યા से ત્યાગે. એ હાથમાં કરી ઉજ્જવળ પડશે. મારા સદગુરુ ચરણે શીશ નમાવે. આ સંત અને સદગુરુ સ્વરૂપ એક જ છે. દૂધું માનશો નહીં. સાહેબ સંતમાં અંતર નહીં. કોઈ દિવસ માન ખોટું માન, સાહેબ સંતમાં અંતર નહીં. મારે તો બોલવાનું નથી. આશીર્વાદ તો હું આપવા આવ્યો જ નથી. આશીર્વાદ તો તમારે લેવા આવ્યો છું. જેમ રઘુવીર ધામમાં ધજા ફરકાવી છે ને 7 વર્ષથી, એમ રામમઢીએ પણ અમારે નુકડી ધજા ફરકાય છે. મારે અમદાવાદથી આવવું પડ્યું. કાલ પૂર્ણિમાનો દિવસ, લગભગ માણસોનો કોઈ પાર નહોતો, છતાં ઉજાગરા હતા, બીજું ત્રીજું હતું, છતાં નામ સાંભળી જ્યાં ભાઈનો ફોન આવ્યો ત્યાં તો મારે તબિયત ખરાબ છતાં હાબદું થવું મળ્યું. શું કામ? पूर्ण प्रेम लगा दिल में जब नेम का बंधन छूट गया, प्रीत से दस प्रीत वही जब रीत का बंधन छूट गया. આ પ્રેમની વાત. આ પ્રેમ, પ્રેમ કેને કેવો વાળો? પ્રેમ એવું છે શું? પદ છે, પદાર્થ છે, જળ છે, ચૈતન્ય છે, સગુણ છે, નિર્ગુણ છે, સ્થાવર છે, જંગમ છે? પ્રેમ માનો આગળ પ્રેમ છે, જરૂર માનો આગળ પ્રેમ છે, પણ પ્રેમને પ્યારા સજ્જનો આચમાઓ પ્રેમને મોહમાં ઘટાવી દીધા છે. મોહી પ્રેમ નથી. ઘણા માણસો મોહને પ્રેમ માની રહે, કામને પ્રેમ માની રહે. અરે જા જા, ગોપી આવું કર્યું છે કૃષ્ણ ભગવાન માટે. પણ પ્રેમ અને સહા સંસ્થાની સિસ્ટમમાં 2 અક્ષર કો 2 પ્રકારના પ્રેમ છે. એક અનન્ય, એક અનન્ય પ્રેમ, અને એક અનન્ય પ્રેમ. એક અનન્ય પ્રેમ અને અનન્ય પ્રેમ, આ 2 પ્રકારની વ્યાખ્યા છે. જાજી વાત નહીં કરું, એક વાત છે જ કહી, કારણ કે મારે સાહિત્યકાર, મારા એક આત્મીયતાનો સંબંધ એમની હારે છે. આ સાહિત્યકાર બેઠા ને, તમારું નામ શું હતું? કરવું મારે કેમ?
ઘણા વર્ષોનો સંબંધ એટલે કહું છું. નટુભાઈ જોશી શું કહું એની વાત વખાણ નથી કરતો હું કઈ બારોટ નથી ભાઈ. હા ખોટી ખોટ ક્યાંક વાત છો. સાચી વાત કરો વાંધો નિખાલસતાની વાત કર્યું તમારી આગળ વાંધો હું મારે કેવી જ જોઈએ. તો કહેવાનો મુદ્દો ઘણો પ્રકારના આવ્યા હતા. આ રઘુવીર ધામની અંદર તો શું વાત કરું મારા રઘુવંશ ભણીની વાતો થતી હોય, રામાયણની વાતી થતી હોય, ભાગવતની વાત થતી હોય, ગીતાની વાત થતી હોય ને જ્યાં હરિહરનો બોકાહો બોલતો હોય તો હું તો વાણી સાંભળો. વાણી કેવા નથી, વાણી સાંભળવા આવ્યો. મારી આત્મતાના સંબંધો જેની યાદ હતા ને એની વાણી સાંભળવા આવ્યો. પણ મારે 1 કલાકનો મેં મૂળદાસ બાપુને કીધું અમારા શેઠ અમારે ભૂપતભાઈ હીરાવાળા હારે તમે કીધું 1 કલાકની અંદર પાછો વયો આવીશ. ભાઈ બહેનો મુંબઈથી કેટલા આવ્યા છે બાળકાઓ પૂનમ ભરવા હારું છું. મને તો બાબાજી ક્યાં જપા ભાગો તમે ભાગીને મેં કીધું જાઉં તો અમે વટ લઈ જાઓ. મેં કીધું તમારું અહીંયા કામ નથી, અહીંયા આઘું થોડુંક આઘું. કહેવાનો મુદ્દે મારો ભાવાર્થ છે કે જો સ્મરણ તમે ચૂક્યા પરમાત્માનું તો બધું ચૂકી ગયા. પરમાત્માનું સ્મરણ કરશો તમને કામ આવશે. પૈસા તો પદાર્થ છે, કદાચ પૈસા આવે ને જાય વયા જાય. તેથી શું પરમાત્માનું સ્મરણ કામ. જેટલા પરમાત્માની તમે નજીક જશો ને તો પરમાત્મા તમારી નજીક આવવાનું. પરમાત્માની જેટલા નજીક ગયા જેટલું સ્મરણ કી શુદ્ધ લેત હૈ ભીડ પડી ગજરાજ જાકો જગ में કોઈ નહીં તાકો ગરીબ નવા. સ્મરણ કરજો. સ્મરણ વિના કાંઈ ઉત્સાહ નથી. નામ સિમરણ કરો, મજા આવી જાય તમને. જુઓ તો ખરા એનો નામનો પ્રતાપ તો જુઓ. આ બધો આ રઘુવીર ધામ કાટકામે કહો છો ને પેલા તો કથાકાર નહોતા. હા મને અનુભવ એટલે આ મારે આ ભિખારીને આવવું પડ્યું. આ મારે नाम नो प्रताप जो जो वो नाम का प्रताप है तुम्हें याद हो कि नहीं याद. ध्रुव को पिता निकला दिया हरि मन में मन ला दिया उसे असल धाम दिया दिला दिया तुम्हें याद हो कि नहीं याद हो. नाम का प्रताप है तुम्हें याद हो कि નામનો જ પ્રતાપ છે. કહેવાનો મુદ્દો મારે આ તમારા બધાનો નામનો જ પ્રતાપ છે એટલે સંતો આ ભેળા થયા. નકર સંતો આટલા બધા ભેળા થાય જ નહીં. લખાણ લખા તો ભાવ વિના એમનો આવી ગયા. પ્રેમ કેવો ભાવ અને પ્રેમની રમત જુદી છે. તો કહેવાનો મારે ભાવ હા વાળીને વિરામ લઈ લઉં પછી મારી બેટરી ચાર્જ થઈ ગઈ મારી દઈશ. તો મારી વાણીને વિરામ લાવ. આપ સર્વ સજ્જનો ને સંતોને, સંત વૃંદોને, કલાકારોને, સાહિત્યકારોને, આ ભાઈઓ બહેનોને સર્વને મારા જય શ્રી રામ. જે કાંઈ કરતા હતા એકાગ્ર ચિત્તથી કે જે કલાકાર રૂચિકાર બનેલા એમાં દુર્વાસાએ નહીં બંધ કરી ભગવાનને સારો કેટલા વર્ષથી તપ તપસ્યા ને આજે જે છેલ્લો ટાઈમ આવ્યો છે એને બંધ કરી લઈ. ભગવાને સહન ન થયું એટલે સુદર્શન ચક્ર મૂકી નાખ્યું. કેવું દુર્વાસા તો એક તો મહાન પુરુષ સિદ્ધ પુરુષ છે. એ તો દોડ્યા દેવતાઓ આવી ગયા કે ભાઈ સુદર્શન ચક્ર તો અમે એનું ઓળખી નહીં શકીએ. અમારે કઈ તાકાત નથી. બ્રહ્મા આવી ગયા કે ભાઈ આ સુદર્શન ચક્ર મારી વાહન જોયું છે હવે કરવું કેમ. શંકર ભગવાન આવી ગયા. હવે બ્રહ્મા કે તમે શંકર નહીં આપી ગયા. શંકર ભગવાન કે આ સુદર્શન ચક્ર વાહ
કાળ સુદર્શન ચક્ર નું એવું કઈ ન જોયું. તમે અકરાનંદ છો એ કાંઈ સલાહ તો આપો. કેવા સલાહ તો થોડી તમે આપો કે આ સલાહ એક આપો. વિષ્ણુ ભગવાન કૃપા જાઓ પછી એને ચક્ર જોયું એ તમે ન્યા જાઓ પણ અહીંયા જો ભગવાન શું છે દુર્વાસા ભગવાન તો દયાળુ છે. આપણું સુદર્શન ચક્ર છોડ્યું છે નિયમ બંધ કરાવ્યો છે એ સાચી વાત. મને અહંકાર આવી ગયો થોડું બંધ એટલે મેં નિયમ બંધ કરાવ્યો. મારા કરતા મોટો થઈ જાય આ બીજી ચીજો છે. સુદર્શન ચક્ર છોડ્યું છે. હવે તમે અનુવાદ શું કરવું? એક ઉપાય છે વિષ્ણુ ભગવાન મેં છોડ્યું છે સુદર્શન. હવે તમારે સુદર્શન ચક્ર જો તમારા પાસે બેસાડી દેવું હોય તો અંબરીશને તમે જઈને પગે લાગી કેવો એ સમાધાન તો થઈ જાય. હવે તમારે પછી ગયો ગુરુવાસા અનુકાર છોડી અને અંબરીશ મને પાપમાં ક્યાં મને ક્યાં તમે આવો અરે ગુરુવાસા મને આવું કે મેં તારો નિયમ બંધ કરાવ્યો. દાદા નિયમ બંધ કર્યા નથી. મેં નિયમ બંધ કર્યા નથી. ભલે મારો નિયમ બંધ છે પણ હું કેદુનો ભગવાનનું સ્મરણ કરું છું. મારા કોઈને દર્શન થતા નથી અને એના સુદર્શનના દર્શન થયા. તમારે તો 3 દર્શન છે. કેટલું સવળો એને વિચાર કર્યો. આ અંબરીશ રાજાએ કેટલો સવળો વિચાર કર્યો. તમારે તો શંકર ભગવાનના દર્શન થયા, વિષ્ણુ બ્રહ્માના દર્શન થયા, વિષ્ણુ ભગવાનના દર્શન થયા અને સુદર્શન ચક્રના દર્શન. હવે નમસ્કારી કરે છે સુદર્શન ચક્ર પાછું તો જ્યાંથી જેની ઉત્પત્તિ થાય કહેવાનું કરી ત્યાં જળી તરંગ જળમાંથી ઉત્પત્તિ થાય છે. ગુરુવાના એવું શાસ્ત્રમાં આવે માણસમાં કેટલી કેચઅપ શક્તિ છે, કેટલો વિજ્ઞાન દ્રષ્ટિને યોગ્ય છે, અભ્યાસ કેટલો છે. પ્રભુ સ્મરણ કરે રહેવાનું. તમે તમે ન આવડે તો ગુરુ મહારાજ આજ્ઞા અનુસરે તો ગુરુ મહારાજ આજ્ઞા અને કે જે ઈષ્ટને માનતા હોય એ ઈષ્ટને જરૂર માનો. આપણે કોઈ અમરદાસ ના પણ તમે જેની ભક્તિ કરતા હોય, જેનું તમે નામ સ્મરણ કરતા હોય એ બધાની અંદર મારો ઈષ્ટ છે એવી રીતે તમે સંબંધિત આની અંદર છે આની અંદર પ્રતિ એવી રીતે સમાજ એ આત્મા એ આ દેવી સર્વભૂતે છે અને આ એ આત્મા સર્વભૂતે. તમારા શરીરને તમને જરૂર તો ઉપાધિ થાય ને થોડુંક બહાર કરતા થોડુંક શીખી જવાનું. બસ તમારે એવા વાળી છે એમ કરીને નમસ્કાર કરી ભોજન આપો ખવડાવો એની સેવા કરો. બોલું સેવા તો આપણે થોડુંક સારું કમરચંદ્ર દ્વારા થોડુંક આવી જાય છે ને ભાઈ સત્સંગ ના કરું ગાડીમાં કઈ કરું જ કરવા જેવો હતો ને કે ભાઈ 2 વર્ષ અને મને એને કીધું 1 રૂપ
ચોખ્ખું ખાઈ લીધું ત્યાં તો અડધો પગ થઈ પગ તો કાપવો પડે ને. તમે ઘણા કહેતા ભાઈ અમે તો ફલાણા પંથના છે, ફલાણા પંથના છે, ફલાણા પંથી છે, ફલાણા પંથી પંથી છોકરા પણ કેટલો પંથ કાઢે. પરમાત્માના પંથી તમે જો, પરમાત્માના પંથી જો તમે કેટલા ઉજ્યા આટલો પંચાયત 2 ગામનો અંતર, 4 ગામનો, 10 ગામ ખ્યાલ આવી જાય. પંથ કેટલા પરમાત્માની તમે નજીક જાઓ, તમે ખાઓ પરમાત્માને જેટલા નજીક જાઓ એટલા પરમાત્મા તમારી નજીક આવો. નજીક તો છે 102 માણાનો સંપ એટલી એકતા બધા. જેમ સ્વામીની સેવક ગુરુ શિષ્ય જેટલો એકતા એટલો જ આનંદ રૂપ તો બધા છે, અને સચ્ચિદાનંદ રૂપ તો બધા કોને ક્યાં સંબંધ જોડવો, સંબંધ તોડવાનો નથી, સંબંધ જોડવો. લગ્ન થાય ત્યારે સંબંધ જોડાય ને તો એમ જ જાય. સંબંધ જોડવો પછી નિભાવવાનો તમારા પરમાત્માની સંબંધ જોડવો. મારું નામ ભજન નિભાવનારા સંભાળ લેજે નિભાવનારા. द्वन्द्वातीतं जगद्भद्रतं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचरं सर्वदा साक्षिभूतं भावातीतं कृष्णरहितं सद्गुरुं तं नमामि. सद्गुरु मस्त हम हमारा जी बाबा
હમ.